શિક્ષણનો ગ્રાફ કેમ ગગડ્યો? નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં જે રીતે શિક્ષણનો ગ્રાફ ગગડી રહ્યો છે, ખાસ કરીને જે આંકડા સામે આવ્યા છે તેને લઈને અત્યારે આ આંકડાઓને જોઈને ખળભળાટ જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાતમાં શાળા છોડનારા બાળકોના આંકડા જે સામે આવ્યા છે, 2,40,000થી વધુ બાળકો કે જેમણે શાળાઓ છોડી છે. ખાસ કરીને જો વાત કરીએ, આપણે શિક્ષિત ગુજરાતની વાત કરી રહ્યા હોય તો 2.4 લાખ બાળકો છે જેમણે શાળાએ જવાનું છે એ છોડી દીધું છે. ખાસ કરીને જો વાત કરીએ આપણે બેટી પઢાઓ બેટી બચાવોની વાત કરતા હોઈએ, પરંતુ અહીંયા જે રીતે સરકારી સૂત્ર જ બનીને રહી ગયું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે રીતે આંકડા સામે આવ્યા છે, ખાસ કરીને રાજ્યમાં 1.1 લાખ દીકરીઓ કે જેમણે ભણતરને અલવિદા કહ્યું છે. આ જે નીતિ આયોગનો રિપોર્ટ સામે આવ્યો છે, ખરેખર ચોંકાવનારા આંકડા છે, કારણ કે આપણે જ્યારે ભણતરની વાત કરતા હોઈએ અને ભણતરથી જ આપણું ભવિષ્ય બનતું હોય છે, પરંતુ જો આ જ ભવિષ્ય જોખમમાં હોય, કારણ કે આંકડાઓ છે ખરેખર ચોંકાવનારા છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ બજેટ ફાળવવામાં આવે છે, કરોડો રૂપિયાનું આ બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ તેમ છતાં શા માટે ભણતરથી લોકો પાછા પડી રહ્યા છે એ પણ એક કારણ છે. કારણ કે ₹63,184 કરોડ જેવી જ્યારે માતબર રકમનું બજેટ સરકાર દ્વારા ફાળવવામાં આવતું હોય, ત્યારે ગુજરાત આજે દેશમાં શાળાએ ન જનારા બાળકોની યાદીમાં ટોચના સ્થાને છે. એટલે કે ખરેખર અહીંયા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે કે શું ગુજરાતમાં શિક્ષણના દાવાઓ માત્ર સરકારી ચોપડે થઈ રહ્યા છે? જે રીતે આંકડાઓ નીતિ આયોગના સામે આવ્યા છે, વર્ષ 2024થી 25ના જે આંકડા છે કે 2.40 લાખ બાળકો કે જેમણે પોતાના ભણતરને અલવિદા કહી રહ્યું છે, જેમાં છોકરીઓની સંખ્યા વધુ છે. એટલે કે ખરેખર આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ત્યારે આ જ વિષય ઉપર આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમ ઉપર વાત કરીશું. આપણી સાથે ગેસ્ટમાં જોડી ચૂક્યા છે ડોક્ટર કિરીટ જોશી, જેઓ શિક્ષણવિદ છે. કિરીટજી, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાયા છે ભરત મિયાણી, જેઓ શિક્ષક અગ્રણી છે. ભરતજી, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સૌથી પહેલા તો આજના ટાઇટલ પર આપણે નજર કરીએ કે શિક્ષણનો ગ્રાફ કેમ ગગડ્યો. આ ગુજરાત આખો સવાલ છે પૂછી રહ્યો છે, કારણ કે એનું કારણ છે જે રીતે આપણે કહીએ કે ખૂબ જ મોટું બજેટ ફાળવવામાં આવતું હોય છે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, પરંતુ જે રીતે અત્યારે આપણે આંકડા જોઈએ, ડ્રેપ આઉટનો જે રેશિયો જોઈએ, આપણે કહેવાય ને કે આ ગ્રાફ સતત વધી રહ્યો છે. કેમ આસમાને જોવા મળી રહ્યો છે આ ગ્રાફ? શું કહેશો કિરીટભાઈ? નમસ્તે બેન. સૌથી પહેલા તો આપને અભિનંદન કે શિક્ષણ વિષયક રચનાત્મક વાતને આપ લઈને આવ્યા છો. આપે મૂકેલી 2-3 બાબતોમાં હું થોડો ડિફર થઉં છું. પહેલી વાત આપની એ કે શિક્ષણ તદ્દન કથળી રહ્યું છે, તો હું એમાં સહમત નથી. શિક્ષણમાં ગુણવત્તા ધીરે ધીરે વધી રહી છે, ભૌતિક સુવિધાઓ વધી રહી છે, શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, નોમિનેશન વધી રહ્યું છે. એની સાથે સાથે ચોક્કસ જે ડ્રોપ આઉટ રેશિયો ઘટી પણ રહ્યો છે. પણ તમારી એક વાત હું ચોક્કસ સહમત છું કે આપણો ડ્રોપ આઉટ રેશિયો હજુ પણ વધારે છે. એ વાતમાં આપણે આગળ વધી શકીએ. ડ્રોપ આઉટ રેશિયો વધારે છે, સાચી વાત છે. હું 2001 ની વાત કરું, ત્યારનો ડ્રોપ આઉટ રેશિયો આપણે પ્રાથમિક શિક્ષણનો જોઈએ, માધ્યમિક શિક્ષણનો જોઈએ કે ઉચ્ચ શિક્ષણનો જોઈએ, અને ત્યાર પછી 2010 જુઓ, ત્યાર પછી 2015 જુઓ, આજે 2026 જુઓ, તો આપણો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. પણ હું એમ માનું છું કે એનાથી સંતોષ માનવાની જરૂર નથી. આપણે ડ્રોપ આઉટ રેશિયો વધુમાં ઓછામાં ઓછો થાય એવા વ્યૂ પર, જે રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી જે 2002માં જે પ્રવેશોત્સવ શરૂ કરી, એમને જોયું કે હારું બાળકો શાળામાં આવતા જ નથી, એમાં અંતરિયાળ વિસ્તાર, પછાત વિસ્તાર, આદિવાસી વિસ્તાર, તેમને લાવવા જોઈએ શાળામાં, તો એમને પ્રવેશોત્સવ શરૂ કર્યો. કદાચ હસતા હતા બધા એ વખતે. અને એ વખતનું શાળાનું નોમિનેશનનું પ્રમાણ જે 70% હતું, એનું 75 થયું, 85 થયું, આજે 99.4% થયું છે. કેટલો ઊંચો ગ્રાફ છે. પણ હા, આપણા માટે એક ચિંતાનો વિષય છે કે નોમિનેશનમાં ચોક્કસ સફળ રહ્યા છીએ આપણે. ઇવન ગુજરાત પછી માનનીય પ્રધાનમંત્રીએ ભારતમાં પણ એ નોમિનેશન વધાર્યું અને લગભગ 100% નજીક પહોંચ્યા છે. ત્યારે આપણે આ નોમિનેશન આવ્યા પછી બાળકો સ્થાયી રહે અને ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ પૂરો કરી વિવિધ ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય વિકસાવે જોવું જોઈએ. હું એમ કહીશ કે આ કારણ શું? તો એના કેટલાક કારણો છે. માનો કે પહેલા કરતા ઘટ્યો છે ખરું, પણ હજુ પણ એ જળવાઈ રહ્યો, તો એનું કારણ એ છે કે બાળકોના કેટલીક વખત આર્થિક સ્થિતિ સારી નથી હોતી. સામાજિક કારણો છે. ક્યારેક એમના સમાજમાં જે બાળકો છે, એમને આર્થિક સ્થિતિનો પરિવાર એવું ઈચ્છે કે જલ્દી રોજગારી મળી જાય તો સારું, એટલે કાં તો
5 પાસ કરીને કે 8 પાસ કરીને થોડો પુખ્ત મનો બને એટલે માતા પિતા પણ જોડી દે છે અને બાળક પણ જોડાઈ જાય છે, પરિણામે શાળા મૂકી દે છે. હમ બીજો મુદ્દો છે બહેનો. તો મહિલાઓમાં જે આજે કન્યા કેળવણીના કારણે શિક્ષણનો વ્યાપ વધ્યો છે ચોક્કસ, છતાં આજે જી પણ એમાં ડ્રોપ આઉટ છે. તો ડ્રોપ આઉટમાં કેટલીક સામાજિકતા, નાની ઉંમરમાં મેરેજ કરવા, મેરેજ પછી હમ અભ્યાસ ન થાય, કેટલીક વખત બહેનોને એમ કે અપડાઉન ન કરાવડાવાય, જી સરકાર દ્વારા એ શાળા નજીક હોવી જોઈએ નથી હોતી, એના કારણે હમ આવું બને છે, એ હકીકત છે. હમ અને ડ્રોપ હમ આઉટ રેશિયોના કારણો પૈકીનું એક કારણ આ પણ છે. ત્રીજું એક કારણ હું એ કહીશ કે ડ્રોપ આઉટ જે છે એના કારણોમાં અંતરિયાળ વિસ્તાર, જંગલ વિસ્તાર, આદિવાસી હમ વિસ્તારમાં જઈએ આપણે, તો ત્યાં હમ વાહનોની વ્યવસ્થા બહુ ઓછી હોય છે. બાળકો પ્રાથમિક શિક્ષણ તો કરે છે, અત્યારે શાળાઓ લગભગ 3 કિલોમીટર 2 કિલોમીટર અંતરે એક શાળા મળી જ જાય છે, કોઈ પણ વિસ્તારમાં જાઓ. હા, હમ ત્યાં શિક્ષકોનું પ્રમાણ ઓછું છે, પૂરતા પ્રમાણમાં નથી, એવું હું બિલકુલ વ્યક્તિગત માનું છું. ને એ આ તાત્કાલિક ધોરણે સરકારશ્રીએ આ સુધારો કરી નિમણૂકો કરવી જોઈએ. પણ હવે ત્યાં શાળા છે, પણ એ પ્રાથમિક શિક્ષણ પછી ક્યાં જવું? તો ખૂબ દૂર જવું હમ પડે છે. કાં તો રસ્તાઓ યોગ્ય નથી, કાં વાહન નથી. હા, સરકારે કેટલીક સુવિધાઓ ઊભી કરી છે, વાહનની વ્યવસ્થા ઊભી કરી, સ્કોલરશીપો આપી છે, ભૌતિક સુવિધાઓ હમ વધારી છે, કન્યા કેળવણીનો વ્યાપ વધાર્યો છે. આ બધા જ કારણો સાચા છે અને એ ઉપાયો હમ યોગ્ય જ છે. છતાં સંતોષ નથી ને આ બાબતથી સરકાર પણ ચિંતિત છે. શિક્ષણ હમ વિભાગ પણ ચિંતિત છે. એના કારણે હમ જ સરકારશ્રીના માધ્યમથી એમના માર્ગદર્શન નીચે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીઓ ટ્રેકિંગ સિસ્ટમ એક અપનાવે છે. બાળકે છોડ્યો તે ક્યાં અભ્યાસ કરવા ગયો, ગયો છે કે નથી ગયો, નથી ગયો તો માતા પિતાના ઘરે એમનો સંપર્ક કરે છે. તમે એડમિશન લો, આ જગ્યાએ મળશે, આ જગ્યાએ મળશે, અને માર્ગદર્શન આપે છે. હમ પણ હજી પણ એ જ્યારે કરવાનું થાય ત્યારે હું એમ કહીશ કે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો હોય તો માનનીય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને મારી સવિનય રજૂઆત છે. એક શિક્ષણના અનુભવના અંતે હું કહું છું કે જી કાઉન્સેલિંગ વધુમાં વધુ વધારીએ, બાળકોના વાલીઓને એ બાબતમાં જાગૃત કરીએ કે શાળા એટલે પરીક્ષા અને માત્ર જી નોકરી, આ બેના કારણે શાળા છે, એ વાતમાંથી બહાર લાવવાની જરૂર છે. હમ શાળામાં બાળક આવશે તો બાળકના એક જીવન જીવવાનું ઘડતર થશે, જીવન ઘડતર, કે જીવન કેવી રીતે જી જીવી શકાય. શાળામાં હમ આવશે તો એના કેટલાક કૌશલ્યોનો વિકાસ થશે ને કૌશલ્યો વિકસાવવાની તક આપવી જોઈએ. સરકારે આ વ્યવસ્થા ઊભી કરી છે અને કરવી જોઈએ. આના માટે કાઉન્સેલિંગ કરવું જોઈએ. જી જી સરકારશ્રીએ શાળાઓમાં આના માટે કમિટી બનાવી શકાય. રીટેન્શન, જે બાળકો અભ્યાસ છોડીને જતા રહ્યા છે એને દાખલ કરવા હોય, છોડવાના હોય, છોડી જાય એવા હોય તો એને ઓળખીને એને કેવી કયા કારણો છે જાણે એમના માતા પિતાનો સંપર્ક કરે, પછી એને જાળવી રાખવા પ્રયત્ન કરે. તો આના માટેની કમિટીમાં આચાર્ય હોય, શિક્ષક હોય, સરપંચ હોય, જી કોઈ સામાજિક કાર્યકર હોય, અને બધા સાથે મળીને જો નિર્ણય લે તો સરકારને જે અત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, ઓછામાં ઓછા ખર્ચમાં એ કદાચ શાળાના બાળકોને શાળા છોડતા અટકાવી શકાય એવું હું માનું છું. જી ચોક્કસથી કિરીટભાઈ, આપણે એ વાત ઉપર પણ આપણે નજર કરીશું. ખાસ કરીને ભરતજી, આપને પૂછવું છે, જે રીતે કેટલાક કારણો જે રીતે શિક્ષણવિદ દ્વારા જણાવવામાં આવ્યા છે. કિરીટભાઈ આમ તો ઘણી બધી વાત કરી છે કે કયા કારણથી, પરંતુ આપની પાસેથી જાણવા માંગુ છું કે શું કારણ છે શિક્ષણનો ગ્રાફ કેમ સતત કહેવાય ને કે ગગડી રહ્યો છે. જે રીતે મેં વાત કરી, અને ખાસ કરીને અન્ય રાજ્યોની સરખામણીમાં આપણા ગુજરાત રાજ્યની સ્થિતિ હજુ પણ ક્યાંક નબળી જોવા મળી રહી છે. સ્થિતિ સુધરી નથી. આપણે ભલે કહેવાય ને કે મોટા મોટા દાવા કરી રહ્યા હોય, પરંતુ સત્ય જે નીતિ આયોગે આંકડા જાહેર કર્યા છે આપણને ચોંકાવી દે તે પ્રકારના છે. વર્ષ 2024 અને 25 ની જો વાત કરીએ, 54,451 વિદ્યાર્થીઓએ શાળા છોડી હતી, અને જે આંકડો 2025 અને 26માં 2.4 લાખને પાર કરી ગયો છે. એટલે કે આપ વિચારો કે 2,40,000 વિદ્યાર્થીઓ જેમણે શાળા છોડી દીધી છે, તેમને ભણતર છોડી દીધું છે. શું કહેશો આ વાત ઉપર? હા, નમસ્કાર બેન. હવે જી કિરીટભાઈ ની વાત હારે હું બધી વાત હારે સંમત નથી. પહેલા તો હું હમ તમને થોડાક આંકડા બતાવું શું કારણથી આ બધી ઘટના બને છે. હમ આપણે ગુજરાતમાં અત્યારે એક શિક્ષક વાળી 2936 સ્કૂલો છે. હમ આપણું ગુજરાત સ્કૂલોની બાબતમાં 14 રાજ્યમાં આવતું નથી. એમાં આપણે ઉત્તરાખંડ હોય તો આવી ગયું. ઉત્તરાખંડની કરતા આપણે આ ગુજરાતમાં સ્કૂલો ઓછી છે. છેલ્લા થોડા સમયમાં 5600 સ્કૂલો બંધ થઈ બેન આપણા ગુજરાતમાં, અને જી હાલના છેલ્લા 2 વર્ષમાં 500 થી વધારે સ્કૂલો બંધ થઈ છે. આપણે અત્યારે 38,000 શિક્ષકોની તાણ છે, હમ 10,000 ઓરડા જર્જરિત છે, અને
બેન, આ ગુજરાતની વાત કરવી તો જે વાત શિક્ષક નથી અને અંતરિયાળ વિસ્તારમાં જે સ્કૂલો છે એ માર્જિંગ કરી અને એ બે સ્કૂલ ને એક સ્કૂલ કરીને જ્યાં વિદ્યાર્થીઓ 30 થી 40 વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય એ જે 4 થી 5 કિલોમીટર સુધી જવું પડે એટલે નથી જતા, એના હિસાબે વંચિત થાય છે. મોટામાં મોટી સરકારની બેદરકારી છે, કારણ કે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકો ન જવાના કારણે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડે છે. અને એ હિસાબે 30 થી 40 વિદ્યાર્થીઓ રહે તો સરકાર એવું માને છે કે આટલા વિદ્યાર્થી હાટુ સ્કૂલ ન આપવી એટલે બે સ્કૂલની એક સ્કૂલ બનાવવાનો પ્રયત્ન કરે, એટલે એ વિદ્યાર્થીઓને 4 થી 5 કિલોમીટર જવું પડતું હોય, રસ્તા હોતા નથી, દીકરીઓ ક્યાં જવાની 5 કિલોમીટર, અભ્યાસ છોડવાનું મુખ્ય કારણ આ છે. અને આપણે એવું જોઈએ તો અમેરિકા જેવા શહેરમાં એક પહાડી વિસ્તારમાં એક વિદ્યાર્થીની પાછળ સરકાર 1.5 કરોડ રૂપિયા બગાડતી હોય છે બેન. આપણે એક શિક્ષક નથી મૂકી શકતા 30 વિદ્યાર્થીની પાછળ, એક સ્કૂલ નથી ચલાવી શકતા. અને વિદેશોમાં ભણતર સારું છે એનું કારણ એ જ છે કે એક પહાડી વિસ્તારમાં મેં વાંચેલું છે સમાચારમાં, ન્યૂઝમાં, કે પહાડી વિસ્તારમાં એક વિદ્યાર્થીની પાછળ અમેરિકા 1.5 કરોડ રૂપિયા કરશે. અને એવી જ રીતે આપણા ગુજરાતમાં સરકારી સ્કૂલમાં આપવામાં આવે અને જો પ્રાઇવેટમાં ભણવા તો ગુજરાત સરકાર 20 આનું કારણ એક જ છે, સરકારી અભ્યાસ બંધ થાય કેમ એમાંથી વિદ્યાર્થીઓ ઘટે અને સરકાર સ્કૂલો બંધ કરે. પછી બેન, પ્રાઇવેટ સ્કૂલોમાં જવાથી વિદ્યાર્થી ભણી જતો એવું નથી, કારણ કે એક તો ત્યાં છેલ્લા એફઆરસી આવ્યા પછી 10 ગણી ફી થઈ ગઈ છે. ડોક્ટર સાહેબ જોશી સાહેબ માનશે 2017માં જે ફી હતી એની કરતા 10 ગણી ફી છે. અને છતાં પણ એમાં ડિગ્રી વાળો શિક્ષક હોય, પ્રાથમિકમાં 10 અને 12 ભણેલા છોકરાઓને ભણાવે. આવા અભ્યાસક્રમના હિસાબે આપણું ભણતર પાછળ જાય છે. મુખ્ય કારણ અત્યારે વાલીઓ પાસે પૈસા એક તો આ છેલ્લા 5 વર્ષથી મંદીનું ધોરણ હાલે છે. કોઈને કોઈ બધા બેરોજગાર છે. બે વાલીને ફી ભરવી હોય તો બેન ક્યાં તો જમીન મુખ્ય કારણ કયું ગણી શકાય? આપે શિક્ષકોની ઘટ વિશે વાત કરી છે કે ભાઈ શિક્ષકોની ઘટ છે, સાથે આપે જે રીતે મોંઘવારીની વાત કરી છે, અન્ય એવા કયા મુદ્દાઓ છે, કયા કારણ છે જેના કારણે આટલા વિદ્યાર્થીઓએ શાળા છોડવાની નોબત આવી છે? ખાસ કરીને એક વાત ચોક્કસથી કહીશ કે 27% થી વધુ બાળકો જે ધોરણ 10 પહેલા જ આઉટ થઈ ગયા છે. શું કારણ એનું? હા ભરતજી, અવાજ આવી રહ્યો છે મારો? હા એની જ વાત કરું. આપણા ગુજરાતમાં સરકારી સ્કૂલ બંધ થવાના કારણે અને સરકારી 10 સ્કૂલોની પાસે માધ્યમિક સ્કૂલ સરકારી ગ્રાન્ટેડ એક જ સ્કૂલ છે. 10 સ્કૂલે એક સ્કૂલ છે માધ્યમિક. અને જે 8 ધોરણ પ્રાથમિક ભણ્યા પછી વિદ્યાર્થીઓને ફી ન હોય ત્યાં અભ્યાસ ન કરવાનું મુખ્ય કારણ આ બેરોજગાર વાલીઓ હોય છે. એવડી મોટી ફી ક્યાંથી ભરી શકે? મહિને 40,000 લાખ રૂપિયા ફી ભરવાની કોઈની હેસિયત નથી. એ માટે થઈ અને એ ભણવાનું છોડી મજૂરને લાગે છે. અને સરકારની જ બેદરકારી છે. સરકારને સરકારી શિક્ષણ આપવું નથી અને પ્રાઇવેટ શિક્ષણ છે એમાં સરકારના માણસો જે રાજકીય નેતાઓ એના ભાગીદારોમાં સ્કૂલ હાલતી હોવાથી સરકારી સ્કૂલોને બંધ કરાવવાનું મોટું એક ષડયંત્ર છે. ષડયંત્રમાં પહેલા શિક્ષકોની ઘટ રાખી, ઘટ પડ્યા પછી ત્યાંથી વિદ્યાર્થીઓની ઘટ પડે એટલે અડધા વિદ્યાર્થી થાય એટલે માર્જર કરવાની, બે સ્કૂલની એક સ્કૂલ કરવાની. એટલે બે સ્કૂલની એક સ્કૂલ કરે એટલે જે વિસ્તારમાંથી જે વિદ્યાર્થી હોય 4 થી 5 કિલોમીટર એને ચોમાસામાં રોડ રસ્તાની અડચણના હિસાબે એવડા અભ્યાસ છોડી દેશે. સરકારી સ્કૂલ કેમ ઘટે અને જે સંસ્થાઓ ધંધો કરે છે એને કેમ વધુ લાભ મેળવવા માટે સરકારને ક્યારેય વિદ્યાર્થીઓના ભણતર એવી કોઈ અને છેલ્લા હું 15 વર્ષ કહી રહ્યો છું કે તમે આપનો અવાજ ક્લિયર આવી રહ્યો નથી. ભરતજી, આપની પાસે આવું છું. કિરીટભાઈ, જે રીતે અત્યારે વાત કરી કે ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક હાઈ સ્કૂલો છે એનો અભાવ જોવા મળી રહ્યો છે,
શું ખરેખર આ કારણ હોઈ શકે છે? કારણ કે જે રીતે ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ત્યાં આ આંકડો વધુ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં હાઈસ્કૂલનો અભાવ, કારણ કે 10 સુધી તો ભણે જ છે, પરંતુ 10મા પછી ક્યાંક આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓ છે ભણતર છોડી રહ્યા છે. હા, હું એમાં સહમત છું. જી. સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રમાણમાં ઓછી છે, જે જોઈએ એના કરતા. હા, હમ. છેલ્લા 3 વર્ષમાં સરકારે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓ શરૂ કરી છે. એમાં હમ. શિક્ષકો પણ મૂક્યા છે. પણ એવું બને છે કે એના ઉપર યોગ્ય નિયમન ન રહેવાથી ત્યાં શિક્ષકો નિયમિત જતા નથી. ત્યાં હમ. સારું શિક્ષણ જે આપવું જોઈએ, ગુણવત્તાસભર જે શિક્ષણ મળવું જોઈએ, એ નથી મળતું. આ હકીકત છે. પરિણામે એવા જ વિસ્તારમાં નજીકમાં રહેલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં બાળકો જતા હોય છે. આ પણ એક હકીકત છે, સ્વીકારવી રહી આપણે. હા, જી. બધી ગવર્મેન્ટ શાળાઓ એવી છે એવું નથી. સરકારે ગવર્મેન્ટ શાળાઓ વધુમાં વધુ ખોલવાનો પ્રયત્ન કર્યો છે અને કરી રહ્યા છે. ભરતી પણ સરકારી શાળામાં કરી દીધી છે અને કરી રહી છે, આ સાચું છે. હમ. પણ હમ. ત્યાં થઈ ગયા પછી આપણા સરકારના જે પ્રતિનિધિ અધિકારીઓ જે છે એમના દ્વારા જે રીતે હમ. સેલ્ફ ફાઇનાન્સની અંદર પણ જે ધ્યાન અપાય છે, એ જ રીતે શહેરી વિસ્તારમાં અપાય છે, એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં બહુ જ એક હૃદયપૂર્વકનું ધ્યાન અપાય. એક ચોક્કસ સરકારના ધ્યેય સાથે સરકારના પ્રતિનિધિ તરીકે ત્યાં ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ કે ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યોને, શિક્ષકોને માર્ગદર્શન અપાય, ત્યાં મુલાકાત જી. લેવાય, એમની જરૂરિયાતો પૂરી કરાય, શિક્ષકો નિયમિત આવે, શિક્ષકોને કઈ ક્વોલિટી વધારવી હોય તો શું એમને ગુણવત્તા વધારવા માટે આપણે કયું માર્ગદર્શન આપવું જોઈએ, બિલકુલ. કયું કૌશલ્ય વિકસાવવું જોઈએ, કયા શૈક્ષણિક સાધનોની જરૂર છે, સમાજનો કઈ રીતે ઉપયોગ લઈ શકાય, મદદ લઈ શકાય. આ રીતે જો માર્ગદર્શન મળી રહેશે તો સરકારનો ગ્રામ્ય વિસ્તારમાં પણ શિક્ષણ મળી રહે, માધ્યમિક શિક્ષણ મળી રહે, હેતુ સફળ રહેશે. હા, મારે એક વાત આપને કહેવી છે. હમ. ચોક્કસ 10મા ધોરણ પછી સંખ્યા ઘટે છે, એ સાચી વાત છે. પણ સામાન્ય રીતે હમ. અત્યાર સુધી શું હતું કે 1 થી 8 ધોરણમાં કોઈ પરીક્ષા જ નહોતી અને નપાસ એ નહોતા કરાતા. પરીક્ષા લેવાતી પણ નપાસ હમ. નહોતા કરાતા. એટલે બાળકો સામાન્ય રીતે છેક સુધી રહે છે. 8માંથી સિનારીઓ બદલાય, શાળા બદલાતી હોય છે. તો ત્યાં થોડોક હમ. ગેપ વધે છે અને જે રોજગારીની જરૂર છે, જે નજીકમાં શાળા નથી, માધ્યમિક શાળા, એવા ક્યાંક ડ્રોપ જી. થાય છે. પણ 10મા પછી શું બને છે? તો 10મામાં ગાળવામાં આવે છે, ચાળવામાં હમ. આવે છે. ત્યાં બોર્ડની પરીક્ષા આવે છે અને પરીક્ષાનું 100% પરિણામ નથી આવતું. સામાન્ય રીતે છેલ્લા 10 વર્ષના પરિણામો જોશો તો સરાસરી 80% પરિણામ છે, 75 થી જી. 80%. આ વર્ષે થોડુંક વધારે પરિણામ આવ્યું છે. તો એ જેટલું જે પરિણામ ઓછું આવે એટલા બાળકો હમ. નપાસ થવાના. નપાસ થાય એટલે નવા વર્ષે આપશે, ફરી પાછા આપશે, પછી અંતે થાકીને પરીક્ષા નથી આપતા. તો ત્યાં જી. સરકારે એક પ્રયત્ન કર્યો છે પુનઃ પરીક્ષા લેવી, એનું માર્ગદર્શન આપવું. પણ એ હમ. માર્ગદર્શન આપવું એ ઓન પેપર ખાલી રહે છે. કોઈ જ શાળા એની પરીક્ષા માટેનું માર્ગદર્શન 9મા ધોરણમાં પણ નથી આપતા, 11મા નથી. એવી જ રીતે 10મા અને 12મા પછી પણ નથી મળતી મોટા ભાગે. અને પરીક્ષા લેવાઈ જાય છે. તો એ હમ. બાળકોને યોગ્ય સુવિધા મળી રહે એના માટેના વર્ગો ચાલે તો કદાચ 1 મહિનામાં જો યોગ્ય શૈક્ષણિક માર્ગદર્શન મળે, ચોક્કસ જી. શિક્ષકોની વ્યવસ્થા કરાય, એનું વ્યવસ્થાપન તંત્ર ગોઠવવું પડે કે જેથી કરી શિક્ષકોને બર્ડન ન પડે, શાળાઓમાં ઘટ ન પડે અને પેલા બાળકોને માર્ગદર્શન મળે. એવી કંઈક વ્યવસ્થા થાય તો કદાચ એ નપાસ થયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અટકી જશે. એ અટકશે અને અભ્યાસ કરવાનું ચાલુ રાખશે અને 11મા માન પછી કોલેજ કરીને ઉચ્ચ જી. શિક્ષણમાં પણ જઈ શકશે. જી. ભરતજી, શિક્ષણના ખાનગીકરણના કારણે સામાન્ય માણસ છે ભણતર એના માટે મોંઘું થઈ ગયું છે. શું આ પણ એક કારણ હોઈ શકે છે? જે રીતે આપે આગળ જણાવ્યું કે શિક્ષણમાં ખાનગીકરણ થઈ રહ્યું છે અને ખાસ કરીને મોંઘવારી છે એને લઈને પણ ક્યાંક કહેવાય ને કે વિદ્યાર્થીનીઓ છે, બાળકીઓ છે જેમને ભણતરમાંથી ઉઠાવી લેવામાં આવતા હોય છે. હા બેન, ડોક્ટર સાહેબે પોતે સ્વીકાર્યું કે 1 જી. થી 10 ની વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ વગરના એમના ક્રમ પ્રમાણે પાસ થવાથી જે 10માં ખરેખર અભ્યાસની પરીક્ષા આવે તે વિદ્યાર્થી જી. ભણેલો નથી હોતો, વિદ્યાર્થી પાસે જી. ભણતર નથી હોતું એટલે નપાસ થાય. એટલે ખરેખર આપણું ભણતર નીચું છે, નબળું છે એવું જી. ડોક્ટર સાહેબ પોતે સ્વીકારે છે. અને રહી વાત બીજી કે જે માનો કે આ આપણા ગુજરાતમાં બોગસ સ્કૂલો, સરકારના ચોપડે હાલે, બોગસ શિક્ષકો હાલે છે. આ શિક્ષકોને જે ભણાવતાને જે પગાર લઈ જાય છે એટલે વિદ્યાર્થીઓ આ અટવાય છે. ખરેખર ખાનગીકરણના સરકારને ખાનગીકરણમાં મોટો રસ જી. છે. શિક્ષકોને એમનો પગાર નહીં દેવો, પગાર દેવો હોય તો એની પાસે બીજી પ્રવૃત્તિ કરાવી, વિદ્યાર્થીઓને ભણાવવા ઓકે નથી. ભરતજી, આપણી પાસે સમયનો અભાવ છે. એક છેલ્લો સવાલ કે શૈક્ષણિક સ્તરે જો
નવતર પ્રયોગો કરવાની જરૂર છે. વાલીઓ અને સમાજમાં શિક્ષણ પ્રત્યે ફરી વિશ્વાસ બેસાડવો હોય તો કયા પ્રયોગો છે જે કરી શકાય છે શૈક્ષણિક સ્તરે? ટૂંકમાં જવાબ આપશો. તો ખરેખર બેન તમામ સ્કૂલ હોય, પ્રાઇવેટ હોય કે સરકારી હોય, ડિગ્રી વગરનો હોય, શિક્ષકનો હોવો જોઈએ અને તમામ સ્કૂલોનું ગુજરાત સરકાર ગાંધીનગરમાંથી મોનિટરિંગ કરે અને તમામ સ્કૂલો ને ઉપર નજર રહે પર ડે. કોઈ અત્યારે માનો હાજરી પુરાવા નથી, કોઈ સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો આંખો કાઢે સરકાર સામે એમ તમને આ વસ્તુ નહીં દેવી, આ વસ્તુ નહીં દેવી, પણ તમામ સ્કૂલોને સરકાર જો એ રોજે રોજનું ધ્યાન રાખે અને સીસીટીવી કેમેરા તમામ સ્કૂલોમાં મુકાય અને ગુજરાત ગવર્મેન્ટ ગાંધીનગરથી જો એ હેન્ડલિંગ કરે તો આ વસ્તુ શક્ય બને એવું છે. કારણ કે કેટલા શિક્ષકો હાજર છે, કેટલું ભણાવે છે એ એની ઉપરથી ખબર પડશે. અને આ સરકાર કરશે નહીં, કારણ કે પ્રાઇવેટ સ્કૂલો વાળા છે ને એ સરકારના દાદા છે, એટલે એવડા એ જી કોઈ કરવા દેવાના નથી અને થવાનું નથી. જી જી એટલે મને બોલો બેન. ચોક્કસથી ચોક્કસથી અહીં આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. કિરીટભાઈ અને ભરતભાઈ, આપ બંનેનું આભાર, કારણ કે જે રીતે આપે ખૂબ જ સુંદર વાતને પ્રસ્તુત કરી છે. કારણ કે આ અત્યારે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. આપણે આંકડા જોઈએ, આંકડા પર નજર કરીએ ત્યારે આપણને આખી વાત સ્પષ્ટ કે ખરેખર જે ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે અને ખાસ કરીને બાળકો છે એ ભણતર છોડી રહ્યા છે, તેની ઉપર આ પ્રકાશ પાડવામાં આવ્યો છે. થેન્ક યુ વેરી મચ આપ બંને અમારી સાથે જોડાયા બદલ. નમસ્તે. તો જે રીતે લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે આ વાતનો ખુલાસો કર્યો છે, એટલે કે આ વાસ્તવિકતા છે કે જે રીતે અત્યારે બાળકો છે ભણતર છોડી રહ્યા છે, જે આંકડો સામે આવ્યો છે ખૂબ જ મોટો છે. હવે અહીંયા ચિંતન કરવાની જરૂર છે કે આખરે બાળકો છે એ શા માટે પોતાનું ભણતર છોડી રહ્યા છે, તેની ઉપર મનોમંથન કરવાની જરૂર છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.